ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અજમાયશી પુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પ્રકરણ 7 હાર્દિકની બહેન મૈત્રી. સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર? કળી કહે કે થોપ જરા હું ખોલી નાખું દ્વાર. પરોઢની પાપણમાં સળવળ ફૂલ ગુલાબી પિહાની, હોઠ વહેતું પ્રભાત્યુને હિંચકો નાખે નાની. બધા જ પુષ્પો મહેકી એને વહાલ કરે આમ, આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ. તારાઓમાં પીછી બોળી ચિતરી આખી રાત, રંબે પાખો પહેરી નીકળી પડ્યું પ્રભાત. આ કાવ્ય કૃષ્ણ દવેએ લખેલું છે. જુઓ, નાની હિંચકો નાખે છે અને વહેલી સવારે ઝાકળ સાથે રમવા જવું છે સુગંધને, તો કળી કહે છે કે તું થોડી વાર ઊભી રહે, હું દરવાજો ખોલી નાખું. અને પ્રભાત્યુને હિંચકો નાખે છે નાની, અને બધા પુષ્પો મહેકી ઉઠી અને એને વહાલ કરે છે. સૂરજ છે એનો બાબો છે, એનું નામ છે કિરણ. અને તારાઓએ પીછીમાં બોળી અને આખી રાત ચીતર્યું છે આકાશ, રંગે પાખો પહેરીને. પછી નીકળી પડ્યું પ્રભાત. પ્રભાત એટલે સવાર. અને નીચે પ્ર ક્ર એ લખી દેવાનું છે. વાતચીત. પેલું, તમે ક્યાં ફૂલની સુગંધ લીધી છે? ગુલાબ, મોગરો, રાતરાણી. બીજું, તમને કયા ફૂલની સુગંધ વધુ ગમી? કેમ? મને મોગરાની સુગંધ વધારે ગમી, કેમ કે એ મનમોહક હોય છે. ત્રીજું, તમે ઝાકળને જોયું છે? ક્યાં? હા, અમે ઘણી વખત ઝાકળને જોયું છે. સવારે વહેલા શાળાએ જતા હોય ત્યારે ઝાકળ દેખાય છે. ચોથું, તમે ક્યારેય ઝાકળને અડ્યા છો? હા, પ્રવાહી જેવું પાણી લાગે. પાંચમું, તમે કઈ રમત રમો છો? સંતા કુકડી, હોકી, અંતાક્ષરી. છઠ્ઠું, તમે ક્યાં રમત રમ્યા છો? બગીચામાં, ખુલ્લા મેદાનમાં, શાળાના પ્લેગ્રાઉન્ડમાં આપણે રમત રમતા હોઈએ છીએ. સાતમું, તમારા ઘરે હિંચકો છે? હા. આઠમું, તમે હિંચકો ક્યાં જોયો છે? બગીચામાં, શાળામાં, ઘરમાં. સરખા પ્રાસ વાળા શબ્દોને જોડવાના છે. આમ તો કામ, નાની પહાની, રાત તો પ્રભાત, બહાર તો દ્વાર. અને નીચે પ્ર ક્ર આટલું લખી દેવાનું છે. બીજું, ગીતના આધારે પંક્તિ જોડો. હોઠે વહેતું પ્રભાત્યુને હિંચકો નાખે નાની, તારાઓમાં પીછી બોળી ચીતર્યું આખી રાત, કળી કહે કે થોપ જરા હું ખોલી નાખું દ્વાર. આ તો સૂરજનો બાબો છે એનું નામ કિરણ. ત્રીજું, ગીતના આધારે સાચું હોય તો હા બોલો અને ખોટું હોય તો ના બોલો. પેલું, કળીએ દરવાજા ખોલવાનું કહ્યું. હા, સાચું છે. બીજું, પ્રભાત રંગી પાખો પહેરી સૂઈ ગયું. હા. ત્રીજું, પ્રભાતના બાબાનું નામ કિરણ છે. ના. ચોથું, નાના હિંચકો નાખે છે. ના, કેમ કે નાની નાખે છે. ખોટું છે આ વાક્ય. પાંચમું, ઝાકળ બહાર રમવા માટે સુગંધને પૂછે છે. હા. નીચેના શબ્દો જોઈને લખવાના છે. પ્રભાત, ચીતર્યું. પાંચમું, સમૂહમાં ગાઓ. સુગંધ પૂછે ઝાકળને ઘડીક રમું હું બાર. આ તમારા શિક્ષકની મદદથી તમારે ગાન કરવાનું છે વર્ગની અંદર. છઠ્ઠું, પહેલા કહો અને પછી લખો. સૂરજનો બાબો કોણ છે? કિરણ. રંગબેરંગી પાખો પહેરીને કોણ નીકળી પડ્યું? પ્રભાત. હવે અહીંયા લખવાનું છે પ્ર ક્ર. વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પેલું, બારણું ખોલવાનું કોણે કહ્યું? જવાબ આવશે બ, કળી.
બીજું, હિંચકો કોણ નાખે છે? બ. નાની. ત્રીજું, સૂરજના બાબાનું નામ શું છે? અ. કિરણ. ચોથું, કેવી પાંખો પહેરી પ્રભાત ઉગ્યું છે? બ. રંગબેરંગી. તમને મનગમતા રંગ પૂરો. તો નીચે એક ફ્લાવર આપેલું છે, એની અંદર મેં રંગ પૂરેલા છે. તમને મનગમતા તમે કલર પૂરી શકો છો. 9મું વાંચો. વસંત ઋતુ છે, બગીચામાં ફૂલ ખીલ્યા છે, બગીચામાં રંગબેરંગી ફૂલ ખીલ્યા છે, ફૂલની સરસ સુગંધ આવે છે, બગીચો રંગબેરંગી લાગે છે. હવે લખવાનું છે પ્ર, ક્ર, પ્ર, ક્ર. આજે મૈત્રીનો જન્મદિવસ છે. ઘરમાં સૌ વહેલા જાગ્યા છે. મૈત્રી તૈયાર થઈ ગઈ. તેણે નવા કપડાં પહેર્યા, બાજોટ પર ભગવાનનો ફોટો મૂક્યો, કંકુ, ચોખા, ફૂલ, ધૂપ, દીપથી એણે ભગવાનની પૂજા કરી. તેણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, મને શક્તિ આપ, મને વિદ્યા આપ, જેથી હું મારા દેશ અને મારા માતા પિતાની સેવા કરી શકું. તેને 8 વર્ષ પૂરા થયા. આજે તેનો 9મો જન્મદિવસ છે. તેણે 9 દીવા પ્રગટાવ્યા. હું રોજ સૂર્યોદય પહેલા ઉઠીશ એવો સંકલ્પ કર્યો. પછી સૌ વડીલોને પ્રણામ કર્યા. બધાએ મૈત્રીને આશીર્વાદ આપ્યા. તે શાળાએ જવા જલ્દી તૈયાર થઈ ગઈ. આજે શાળામાં પણ જન્મદિવસની ઉજવણી કરવાની હતી. પોતાના વર્ગના બાળકોને ભેટ આપવા તેણે બાળ વાર્તાના પુસ્તકો લીધા અને પછી તે શાળાએ ગઈ. જુઓ, આ એના જન્મદિવસના તો થોડાક અહીંયા ચિત્રો આપેલા છે. હાર્દિકની બહેન મૈત્રી પાઠના. અને નીચે શબ્દ આપેલા છે. ગર્વ, ગ્રહ, કાર્ય, વૃક્ષ. મૈત્રીના પપ્પાએ તેની મમ્મીને કહ્યું, આજે કેટલો આનંદ છે નહીં? સાંજે એ નવાઈ પામે અને રાજી રાજી થઈ જાય એવું આપણે કંઈક કરીએ. તેની મમ્મીએ કહ્યું, હા, આપણે તેને સરસ મજાની ગિફ્ટ આપીશું. પણ શું? તેના પપ્પાએ પૂછ્યું. એ ગિફ્ટ જોઈને રાજીના રેડ થઈ જાય એવું કંઈક આપીએ. હા, પણ શું આપીશું? પપ્પાએ ફરીથી પૂછ્યું. એક કામ કરીએ, એને શાળાએ પ્રવાસે જવાની મંજૂરી આપીએ. પણ પ્રવાસમાં તો એ ગઈ વખતે જ મોકલી હતી, એટલે એને બહુ નવાઈ નહીં લાગે. એક કામ કરીએ, આમેય હમણાં એ ક્રિકેટ કોચિંગમાં એને મૂકવાની જ છે, તો પછી ક્રિકેટ લઈ આવીએ તો કેવું? ગુડ આઈડિયા, મમ્મીએ કહ્યું. તમારો વિચાર સારો છે. ચાલ, હું અત્યારે જ બજારમાં જાઉં છું અને ક્રિકેટ કિટ લઈ આવું. સાંજે મૈત્રી શાળાએથી છૂટીને ઘરે આવતાની સાથે જ મમ્મીથી રહેવાયું નહીં અને રૂમમાંથી ક્રિકેટ કિટ લઈ આવી અને બોલ્યા, મૈત્રી, તારા માટે એક સરસ મજાની ગિફ્ટ છે. મૈત્રી તો ક્રિકેટની કીટ હાથમાં લેતા જ રાજી રાજી થઈ ગઈ. મૈત્રી, તેનો ભાઈ હાર્દિક, હાર્દિકનો મિત્ર પ્રદીપ બધા ક્રિકેટ કીટ ખોલવા લાગ્યા. મૈત્રી, હાર્દિક અને પ્રદીપ અને ચાર્મી આ બધું જ જોવામાં તલ્લીન થઈ ગયા. મમ્મીએ કહ્યું, ગમ્યું ને મૈત્રી? હા મમ્મી, હાર્દિક હોશભેર બોલી ઉઠ્યો. મને પણ આખી ક્રિકેટની કીટ ગમી. મૈત્રી બોલી, મમ્મી પપ્પા ખૂબ આભાર. અમને ખબર છે કે તને ખૂબ જ ક્રિકેટ પસંદ છે. હવે તો વળી તું ક્રિકેટ શીખવા જવાની છે, તો વિચાર્યું કે કોઈ ગિફ્ટ આપીએ. તને શીખવામાં ઉપયોગી જ રહે. ચાલ, મારા ક્રિકેટર તૈયાર થઈ જા, આપણે પ્રેક્ટિસ કરીએ. ને હાર્દિક, તું મારો સ્કોર નોંધજે. ત્યાં ડોરબેલ વાગી. હાર્દિકે દરવાજો ખોલ્યો અને જોયું તો મૈત્રીના મિત્રનું ટોળું હતું. મિત્રો એક સાથે બોલી ઉઠ્યા, હેપી બર્થડે મૈત્રી. ગર્વ, ગ્રહ, કાર્ય, વૃક્ષ. અહીંયા લખી દેવાનું. વાતચીત. પેલું, તમારો જન્મ દિવસ ક્યારે આવે છે? તમારી જે જન્મ તારીખ હોય એ તમારે લખવાની. 18 ફેબ્રુઆરી 2018. બીજું, તમારા જન્મ દિવસે તમે શું શું કરો છો? ભગવાનની પૂજા કરીએ, ગાયને ઘાસચારો નાખીએ અને કોઈ પણ સેવાકીય કાર્ય કરીએ. વર્ગના બાળકોને ગિફ્ટ આપીએ, પેન્સિલ, ઇરેઝર જેવું, સ્કેલ જેવું, કલર્સ, બાળ વાર્તા વગેરે. ત્રીજું, તમને કેવી ગિફ્ટ ગમે, કેમ?
અમને નવી નવી જાણવા મળે તેવી માઇન્ડ ગેમ્સ, નવા કપડા, ઉપયોગમાં આવે એવી વસ્તુ અને શીખવામાં મદદરૂપ અને નવું કંઈક જાણવામાં મદદરૂપ થાય એવી વસ્તુઓ ગમે. ચોથું, તમને કોણ કોણ ગિફ્ટ આપે છે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. પાંચમું, તમને કોઈને ગિફ્ટ આપી છે? કઈ? હા, મેં મારા મિત્રને કલર આપ્યા હતા એમના જન્મદિવસમાં. છઠ્ઠું, તમારા મિત્રનો જન્મદિવસ હોય તો તમે તેને શું કરવા કહો છો? બોલીને બતાવો. અમે તેને નવો સંકલ્પ કરવા કહીએ, ભગવાનની પૂજા કરવા કહીએ, સેવાકીય પ્રવૃત્તિ કરવા કહીએ. સાતમું, આ વાર્તામાં તમને નવા શબ્દ સાંભળવા મળ્યા? હા, કયા કયા? ક્રિકેટ કોચિંગ, ગુડ આઈડિયા, સર્વોદય. આ બધા નવા શબ્દો હતા. 10મું, વાર્તાના આધારે કહો. સાચું હોય તો તાલી પાડો અને ખોટું હોય તો કૂદકો મારો. પેલું, મૈત્રીને મમ્મીએ ટીવીની ગિફ્ટ આપી. કૂદકો, કેમ કે આ વાક્ય ખોટું છે. બીજું, મૈત્રીનો 10મો જન્મદિવસ હતો. કૂદકો. ત્રીજું, મૈત્રીએ પોતાના મિત્રોને વાર્તાના પુસ્તકો ભેટમાં આપ્યા. તાળી પાડો, સાચું છે. ચોથું, મૈત્રીના ભાઈનું નામ હાર્દિક છે. તાળી પાડો. પાંચમું, પ્રદીપ હાર્દિકનો મોટો ભાઈ છે. કૂદકો, એનો મિત્ર છે. છઠ્ઠું, મૈત્રી માટે ક્રિકેટની કીટ લેવા બજારમાં ગયા. તાળી પાડો. 11મું, નીચેની વિગતો કોને લાગુ પડે છે તે બોલો અને લખો. પેલું, બાળ વાર્તાના પુસ્તકો, વર્ગના બાળકો. બીજું, ક્રિકેટ કીટ, મૈત્રી. ક્રિકેટ કીટની સરપ્રાઈઝ, મૈત્રી. અને નીચે લખવાનું છે ગર્વ, કાર્ય, ગ્રહ અને વૃક્ષ. 12મું, શબ્દ ગોઠવીને વાક્ય ફરીથી લખો. પેલું, પુસ્તક ભેટ લીધા, બાળ વાર્તાના આપવા. બાળ વાર્તાના પુસ્તક ભેટ આપવા લીધા. બીજું, સૂર્યોદય ઉઠીશ હું પહેલા. હું સૂર્યોદય પહેલા ઉઠીશ. ત્રીજું, મૈત્રીનો હાર્દિક છે ભાઈ. હાર્દિક મૈત્રીનો ભાઈ છે. ત્રીજું, વાર્તાના આધારે મને ઓળખો. પેલું, હું મૈત્રીનો ભાઈ છું, હાર્દિક. બીજું, મેં મૈત્રીના જન્મ દિવસે ક્રિકેટ કીટની ભેટ લીધી, મમ્મી પપ્પા. ત્રીજું, મેં બાળકોને, અહીંયા મૈત્રી નહીં આવે, મેં બાળકોને વાર્તાના પુસ્તકો ભેટમાં આપ્યા, મૈત્રી. ચોથું, હું અત્યારે જ બજારમાં જાઉં છું મમ્મી. મમ્મી બોલે છે. પાંચમું, મારા મિત્રનું નામ હાર્દિક છે, પ્રદીપ. ચોથું, 14મું, વાર્તાના આધારે વાક્યોના ઘટનાક્રમમાં ગોઠવો અને લખો. અહીંયા 4 વાક્યો આપેલા છે. પેલા ઘટનાક્રમમાં ગોઠવી લઈએ અને પછી એને લખીએ. ઘરમાં સૌ વહેલા જાગ્યા, પેલું આવશે. મૈત્રીએ પૂજા કરી, બાળ વાર્તાના પુસ્તકો લીધા અને મિત્રો એક સાથે બોલી ઉઠ્યા, હેપી બર્થડે મૈત્રી, કેમ કે એ સૌથી છેલ્લે આવે છે એટલે ચોથું. ચલો આ ઘટના આધારિત વાક્યો લખીએ. પેલું, ઘરમાં સૌ વહેલા જાગ્યા. મૈત્રીએ પૂજા કરી. મૈત્રીએ બાળ વાર્તાના પુસ્તકો ખરીદ્યા. મિત્રો એક સાથે બોલી ઉઠ્યા, હેપી બર્થડે મૈત્રી. પાંચમું, સુગંધ પૂછે છે ઝાકળ સાથે, રમું હું ઘડીક બહાર. આ તમારે કાવ્ય ગાવાનું છે તમારા શિક્ષકની મદદથી. 16મું, વાંચો અને ત્યાં શું શું મળે છે તે લખો. વર્ધમાન હાર્ડવેર સ્ટોર, હાર્ડવેરનો એક સ્ટોર છે. તમે આવા બાર મારેલા ઘણી જગ્યાએ બેનર જોયા હશે. સ્ક્રૂ, ખીલી, ત્રિકમ, સળિયા, કલર, પાવડા, તાડપત્રીના જથ્થાબંધ વેપારી. આમાંથી નીચે શબ્દો લખવાના.
સ્ક્રૂ, ખીલી, ત્રિકમ. તમે સળિયા, કલર, પાવડા, તાડપત્રી કોઈ પણ લખી શકો છો. મૈત્રી બેકરી. બ્રેડ, આઈસ્ક્રીમ, કેન્ડી, કેક, પાવ અને બિસ્કિટ. અમારે ત્યાં ઓર્ડર મુજબ વસ્તુ બનાવી આપવામાં આવશે. આ મૈત્રી બેકરીની એડવર્ટાઇઝ બેનર છે. બ્રેડ, આઈસ્ક્રીમ અને કેન્ડી. તમે નીચે કઈ પણ વસ્તુ લખી શકો છો, કેક, પાવ. 17મું, સાચો વિકલ્પ પસંદ કરો. પેલો, આપણે તેને સરસ મજાની ગિફ્ટ આપીએ એટલે આપણે તેને કંઈક એકદમ નવું આપીએ. જવાબ આવશે બ. બીજું, મૈત્રી, હાર્દિક, પ્રદીપ આ બધું ખોલવામાં તલ્લીન થઈ ગયા એટલે કે મૈત્રી, હાર્દિક, પ્રદીપ આ બધું ખૂબ ધ્યાનથી ખોલવા લાગ્યા. જવાબ આવશે અ. હાર્દિક હોશભેર બોલી ઉઠ્યો એટલે કે બ. હાર્દિક ખુશીથી બોલી ઉઠ્યો. 18મું, અ વિભાગના વાક્ય જેવો જ અર્થ ધરાવતું વાક્ય બ વિભાગમાં શોધો અને જોડો. અ અને બ એમાં બે વાક્યો આપેલા છે અને એક વાક્ય પેલું આપેલું છે મૈત્રી તલ્લીન થઈ ગઈ, એની જેવું જ સામેથી અર્થ ધરાવતું વાક્ય શોધવાનું છે. મૈત્રીએ ખૂબ ધ્યાન આપ્યું. બીજું, હું રોજ સૂર્યોદય પહેલા ઉઠીશ. હું રોજ સૂર્ય ઉગે એ પહેલા ઉઠીશ. ત્રીજું, હાર્દિક હોશભેર બોલ્યો. હાર્દિક આનંદથી બોલ્યો. ચોથું, સૌ વડીલોને પ્રણામ કર્યા. સૌ વડીલોને વંદન કર્યા. જો તમે વેપારી બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખો? શેમ્પુ, ચોકલેટ, સાબુ, ખાંડ, લોટ, ઘી. 20, ચિત્રને આધારે જવાબ લખો. કોણ છે? અહીંયા કોણ દેખાય છે ચિત્રની અંદર? ડોક્ટર. ક્યારે જુઓ છો? આપણે દવાખાને જઈએ બીમાર થઈએ ત્યારે. ક્યાં જુઓ છો? દવાખાનામાં, હોસ્પિટલમાં. કોણ છે? શાકભાજી વેચનાર, એને કહેવાય કાછો. ક્યાં જુઓ છો? શેરી મહોલ્લામાં એને આટા મારતા જોયા હોય છે. શાક માર્કેટમાં, બજારમાં જઈએ ત્યારે સામે મળે છે. ક્યારે જુઓ છો? બજારમાં જઈએ ત્યારે. કોણ છે? ચિત્રની અંદર દેખાય છે પાણીપુરી વેચનાર છે. ક્યારે જુઓ છો? રસ્તામાં આવતા જતા. ક્યાં જુઓ છો? માર્કેટમાં. કોણ છે? પોલીસ. ક્યાં જુઓ છો? પોલીસ સ્ટેશનમાં. ક્યારે જુઓ છો? આપણો સામાન ચોરી થઈ જાય અને પોલીસ સ્ટેશન આપણે કેસ લખાવા ગયા હોય ત્યારે, અથવા તો આપણી વસ્તુ કોઈ ખોવાઈ જાય ત્યારે. 21, બે ની જોડી બનાવો અને કહો. જોડી કાર્ય. પેલો, આપણે ભેટમાં કયા પ્રસંગે શું શું આપીએ છીએ? જન્મદિવસમાં પેન્સિલ, ચોપડી, કલર, પેન્સિલ, ઇરેઝર વગેરેની કીટ આપણે આવી વસ્તુ આપીએ છીએ. બીજું, મૈત્રીએ બધા મિત્રોને બાળ વાર્તાની ચોપડી કેમ આપી હશે? કેમ કે કંઈક નવું વાંચન કરવા મળે, નવું જાણવા મળે, રસપ્રદ વાર્તાઓ શીખવાનો આનંદ મળે એટલા માટે. 22મું, ગીત અથવા તો વાર્તા વાંચી તેમાં આવતા કોઈ પણ 6 શબ્દ લખો. સંકલ્પ, સેવા, ભેટ, પ્રેક્ટિસ, હોશભેર અને ક્રિકેટ. 23મું, લખો. પેલો, હાર્દિક અને પ્રદીપ મિત્ર છે. બીજું, સમર્થ અને મહર્ષિ વિદ્યાર્થી છે. ત્રીજું, કૃતિકાના પપ્પા સતત પ્રવૃત્ત જ રહે છે. ચોથું, અમે વર્ગમાં પ્રાર્થના કરીએ છીએ. પાંચમું, હિમાલય ઊંચો પર્વત છે.
સાંભળો અને લખો. ર કાર વાળા પ્રમોદ, પર્વ, કાર્યક્રમ જેવા શબ્દનું શ્રુત લેખન કરાવો અને સાચા બોર્ડ પર લખવા કહો. વિદ્યાર્થીઓને જાતે તપાસવા કહો. વિદ્યાર્થીઓ તપાસતા હોય ત્યારે શિક્ષકે વિદ્યાર્થીનું અવલોકન કરવું. આની અંદર શું કરવાનું છે? પ્રેમાનંદ એવા પ્ર વાળા શબ્દ લખવાના છે. પ્રપ્રાસ, રપ્રાસ વાળા. 25મું, ચિત્ર જુઓ. આ ચિત્રમાં જોઈને તમને શું હસવું આવ્યું, ચિંતા થઈ કે ડર લાગ્યો એ કહો. જો મેળાની અંદર એક આખલો ગાંડો થયો છે, તો આ જોઈને આપણને ડર લાગે, ચિંતા પણ થાય થોડી ઘણી, હસવું તો ન જ આવે કેમ કે કેટલું બધું પબ્લિક હેરાન થાય છે. 26મું, આ ફુગ્ગા તમે કયા કયા મિત્રને આપશો એનું નામ લખો. રોહન, અંશ, ઋતાર્થ અને હિત. અને પછી છેલ્લે આ કાવ્યનું ગાન કરવાનું છે. સુગંધ પૂછે છે ઝાકળ સાથે, ઘડીક રમું હું બહાર. ગર્વ, ગ્રહ, કાર્ય અને વૃક્ષ. હવે આપણે મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ.